વડનગરની તુલસી પાર્ક સોસાયટીમાં ગટર ઉભરાતા રહીશો પરેશાન, રોગચાળાનો ભય। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર। વડનગર શહેરની તુલસી પાર્ક સોસાયટીમાં ગટર સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ગટર ઉભરાવાના કારણે ગંદુ પાણી સોસાયટીના રહેણાંક વિસ્તારમાં ફરી વળતા રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રહીશોના જણાવ્યા મુજબ ગટરનું પાણી ઘરના બાથરૂમ સુધી પાછું આવતું હોવાના કારણે સ્વચ્છતા અને આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે। ગંદકી અને મચ્છરોના વધતા ઉપદ્રવને કારણે નાના બાળકો સહિત સોસાયટીના રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ જોવા મળી રહી છે। સ્થાનિક રહીશોએ સોસાયટીના મેનેજમેન્ટ અને મેનેજરની કામગીરી સામે બેદરકારીના આક્ષેપો કર્યા છે। રહીશોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં ગટર સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવતું નથી। બીજી તરફ મામલો નગરપાલિકા સુધી પહોંચ્યા બાદ પણ તાત્કાલિક કાર્યવાહી ન થતાં વડનગર નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ગટરનું ગંદુ પાણી રહેણાંક મકાનો સુધી પહોંચે તેવી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય સફાઈ અને ગટર વ્યવસ્થાની તપાસ ક્યારે કરવામાં આવશે તેવો સવાલ રહીશો કરી રહ્યા છે। રોગચાળાની ભીતિ વચ્ચે તંત્ર સામે સવાલ। ગંદકી ઉભરાતી ગટર અને મચ્છરોના ઉપદ્રવને કારણે સોસાયટીમાં રોગચાળાની સ્થિતિ સર્જાવાની શક્યતા અંગે રહીશો ચિંતિત છે। જો ગટર સમસ્યાના કારણે રોગચાળો ફાટી નીકળે અને કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની તેવો સવાલ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે। રહીશોની માંગ છે કે વડનગર નગરપાલિકા તાત્કાલિક સ્તર પર ટીમ મોકલી ગટર સાફ કરાવે, ગટર ઉભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ કરે, મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરે અને સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી કરે। હવે જોવાનું એ રહ્યું કે તુલસી પાર્ક સોસાયટીના રહીશોની ગંભીર સમસ્યા અંગે વડનગર નગરપાલિકા ક્યારે જાગે છે અને ક્યારે સ્તર પર પહોંચી સમસ્યાનો ઉકેલ લાવે છે।